મુન્દ્રા તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા કોંગ્રેસના ઉમેદવારોએ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે પોતાના ફોર્મ ભર્યા, જેમાં કોંગ્રેસ પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવાર ઝરપરાની સામાન્ય સ્ત્રીની સીટ માટે પૂનમબેન ભરતભાઈ સેડાએ પ્રમુખ પદ માટેનું ફોર્મ ભર્યું હતું અને મોટી ભુજપુર સીટ નંબર 1ના કોંગ્રેસના વિજેતા ઉમેદવાર દિનેશ લાલજી મહેશ્વરીએ ઉપપ્રમુખ માટેનું ફોર્મ ભર્યું હતું। ત્યારે મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ વિરમભાઈ ગઢવીએ મુન્દ્રા તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોને ભાજપ દ્વારા રિસોર્ટમાં કેદ કરી રાખ્યાનો આક્ષેપ કર્યો હતો। આજે મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે જે ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી એ પ્રક્રિયા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ઝરપરાની જે સામાન્ય સીટ છે સામાન્ય સ્ત્રીની તેના ઉપરથી પૂનમબેન ભરતભાઈ સેડા એ પ્રમુખ તરીકે એમણે પોતાનું ફોર્મ ભર્યું છે અને મોટી ભુજપુર સીટ નંબર 1ના જે વિજેતા ઉમેદવાર છે દિનેશ લાલજી મહેશ્વરી એમણે ઉપપ્રમુખ તરીકેનું ફોર્મ ભરેલું છે। મુન્દ્રા તાલુકાની અંદર કુલ 18 સીટો હતી, એમાંથી 8 સીટો કોંગ્રેસને મળેલી છે, જ્યારે 10 સીટો ભારતીય જનતા પાર્ટીને મળેલી છે। પરંતુ અમારા જે ઉમેદવાર છે અત્યારે તાલુકા પંચાયત પ્રમુખ તરીકે જેમણે દાવો કર્યો છે એ ઉમેદવાર એક સરળ સ્વભાવના, એક્ટિવ છે અને કાયમ પ્રજા માટે કામ કરતા આવ્યા છે અને બાકીની જે અમારી આખી કામગીરી છે એ કામગીરીને આધારે અમે ભારતીય જનતા પાર્ટીના પણ તમામ ચૂંટાયેલા 10 સદસ્યોને વિનંતી કરીએ છીએ કે પોતાના આત્માની અવાજ સાંભળી અને આ જે ઉમેદવાર છે એમને ટેકો આપે। અત્યારે જે પરિસ્થિતિ છે આખા દેશની અંદર જે ભારતીય જનતા પાર્ટીએ જે પોતે ખાડો ખોદ્યો છે કે ઉમેદવારોને ખરીદવા, એમને લોભ લાલચ આપવી, એ બધી પ્રક્રિયાના અંતે આજે ભારતીય જનતા પાર્ટીની એવી હાલત થઈ છે કે એ લોકો અત્યારે અંજાર મધ્ય જે નીમાબેનના ભત્રીજાનું જે રિસોર્ટ છે એ રિસોર્ટની અંદર કાલથી એ પોતાના તમામ ચૂંટેલા પ્રતિનિધિઓને લેડીસો સહિત ત્યાં બેસાડેલા છે અને બહારે પણ નીકળવા દેતા નથી। આવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની અત્યારે ઊભી થઈ છે। એમની પાસે તમામ પ્રકારની સત્તા હોવા છતાંય આજે એમને પોતાના ચૂંટેલા પ્રતિનિધિઓ ઉપર પણ વિશ્વાસ નથી અને એ લોકો ત્યાં બેઠા છે। હજી સુધી અહીંયા કને કોઈ ફોર્મ ભરવા પણ આવેલ નથી, રાહ જોઈએ છીએ ક્યારે કોણ આવે છે, પરંતુ આ પરિસ્થિતિ એમણે પોતે નિર્માણ કરી છે અને એનું ફળ એ લોકો આજે ભોગવી રહ્યા છે અને અમને જરૂર આશા છે કે અમારી જે નિષ્પક્ષતા, લોકશાહી પ્રત્યેની અમારી જે વફાદારી છે અને લોકોના કાર્ય પ્રત્યેની અમારી જે કર્મનિષ્ઠ ભાવના છે એ ભાવનાનું ચોક્કસ પ્રજા અને આ ચૂંટેલા પ્રતિનિધિઓ એ આદર કરશે અને અમારા ઉમેદવારને જરૂર ટેકો આપશે। કોંગ્રેસે કરેલા આક્ષેપો વિશે મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખ શક્તિસિંહ જાડેજાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા કરેલા આક્ષેપો પાયા વિહોણા છે અને કહ્યું કે તમે જોઈ શકો છો કે અમારા બધા ઉમેદવારો અને એમના ટેકેદારો અહીંયા હાજર છે। મુન્દ્રા તાલુકા પંચાયતના ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોએ પણ પ્રમુખ અને ઉપપ્રમુખના માટેના ફોર્મ રજૂ કર્યા હતા, જેમાં પ્રમુખ પદ માટે સંતોકબા સ્વરૂપસિંહ જાડેજા અને ઉપપ્રમુખ માટે હમીરભાઈ પચાણભાઈ રબારીએ ફોર્મ ભર્યા હતા। નમસ્કાર મિત્રો, આજરોજ મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ પદ માટે સંતોકબા સ્વરૂપસિંહ જાડેજા અને ઉપપ્રમુખ પદ માટે હમીરભાઈ પચાણભાઈ રબારીની ઉમેદવારી પાર્ટી પ્રણાલિકા મુજબ આજરોજ મુન્દ્રા તાલુકા પંચાયત કચેરી ખાતે કરવામાં આવી હતી। આજરોજ આ ફોર્મ ભરવાની વિધિમાં અમારી સાથે અમારા જિલ્લાના મહામંત્રી ભાઈ શ્રી ધવલભાઈ, તાલુકા સંગઠનના સર્વે જવાબદાર વ્યક્તિઓ, તાલુકા પંચાયતના અમારી નવનિયુક્ત સદસ્યો, જિલ્લા પંચાયતના અમારા સદસ્યો સૌની ઉપસ્થિતિમાં આજરોજ ફોર્મ ભરવાનો વિધિ અમે સંપન્ન કરી હતી। કોંગ્રેસ પાર્ટી દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપના ચૂંટાયેલા સદસ્યોને ગઈકાલથી એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા। એ પાયા વિહોણા આક્ષેપો છે, એવો કોઈ વિષય નથી। આપ જોઈ શકો છો દરખાસ્ત મૂકનાર અને ઉમેદવારી કરનાર તમામ સદસ્યો અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે।